ગુજરાતમાં એક તરફ ઠંડીએ દસ્તક આપી છે અને બીજી તરફ મોતના સિલસિલા શરૂ થઈ ગયા છે। ગુજરાતમાં સ્વાઇન ફ્લૂએ ફરી માથું ઉંચક્યું છે। ગુજરાતના શહેરોમાં સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે, જેના કારણે ટપોટપ મોતના કેસ વધી રહ્યા છે। ગુજરાતમાં સ્વાઇન ફ્લૂથી 2 મહિનામાં 22 દર્દીઓના મૃત્યુ થયા છે। ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 મહિનામાં ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના નવા 386 કેસ નોંધાયા છે, જેની સામે કુલ 22 દર્દીઓના 2 મહિનામાં મોતના આંકડા સામે આવ્યા છે। સ્વાઇન ફ્લૂથી મોતના મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે આવ્યું છે। આ વર્ષે ઓક્ટોબર સુધીમાં સ્વાઇન ફ્લૂના 1682 કેસ 55 દર્દીઓના મૃત્યુ થયા હતા। આ વર્ષે કોરોના કરતાં સ્વાઇન ફ્લૂના કારણે મૃત્યુ વધારે થઈ રહ્યા છે। રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, અન્ય કોઈ બીમારી હોય તેવા લોકોને જલ્દીથી સ્વાઇન ફ્લૂનો ચેપ લાગી રહ્યો છે। સ્વાઇન ફ્લૂનું સંક્રમણ વ્યક્તિને સ્વાઇન ફ્લૂના દર્દીના સંપર્કમાં આવવાથી થાય છે। આ રોગથી પ્રભાવિત વ્યક્તિને સ્પર્શ કરવું, તેને હાથ લગાવવું, તેના છીંકવા, ખાંસવા કે પીડિત વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી સ્વાઇન ફ્લૂથી અન્ય વ્યક્તિ ઇજાગ્રસ્ત થાય છે।